આટલું બધું પાણી ન પીવાય સાહેબ, થોડું વધારે પાણી પીવો. અરે નક્કી કરો કેટલું પીવાય. સાચું તો એ છે કે આ માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. અમુક રિસર્ચ એવું જણાવે છે કે પુરુષોએ 3.5 થી 3.7 લીટર જેવું પ્રવાહી લેવું જોઈએ અને મહિલાઓએ 2.5 થી 2.7 લીટર જેટલું પ્રવાહી દિવસ દરમિયાન લેવું જોઈએ. પણ આની અંદર તમે જે ખોરાકમાંથી પણ પ્રવાહી મેળવો છો તેનો સમાવિષ્ટ થઈ જાય છે. જ્યારે તમે કસરત કરો છો, ચા, કોફી, કોલ્ડ્રિંક જેવું કંઈ પીવો છો, બહુ ગરમી હોય છે ત્યારે પાણીની જરૂરિયાત વધી જાય છે, જ્યારે ઘણીવાર ઠંડીમાં પાણીની જરૂરિયાત ઘટી જતી હોય છે. તો નક્કી કેમ થાય કે તમારે કેટલા પાણીની જરૂર છે? તો એક કે પેશાબનો રંગ. તમે જ્યારે યુરિન જાઓ છો ત્યારે યુરિન જો માઇલ્ડ યલો કલરનું હોય છે તો વાંધો નહીં, ઓકે. પણ જો વધારે ડાર્ક હોય, વારંવાર આવું ડાર્ક યુરિન આવતું હોય તો એનો મતલબ એમ કે તમારે વધારે પાણી પીવાની જરૂર છે. બીજું કે તમારી આંખ ઊંડી ઉતરી ગઈ હોય, જીભ તાળવે ચોટતી હોય અને વધારે થાક જેવું લાગ્યું રાખતું હોય તો પણ તમારે પાણીની ઉણપ હોઈ શકે છે. અને હા, વધારે પડતું પાણી પીવાથી શરીર ડિટોક્સ નહીં થાય. કિડની એ કામ પોતાની રીતે કરે જ છે. એક સામાન્ય ફોર્મ્યુલા પાણીની ગણતરી માટે કેપ્શનમાં આપેલી છે, તો જોઈ લેજો અને તમારી આવી જ હેલ્થ ટિપ્સની પ્યાસ બુઝાવવા ફોલો કરી લેજો.